હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું એક અન્ય પ્રકરણ સંસ્થાકીય પુનર્ગઠન અને એકત્રીકરણ વિશે ચર્ચા કરવાના છીએ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જે વ્યવસાયિક શિક્ષણ છે અથવા ઉચ્ચ શિક્ષણ છે તેમાં જે પ્રવેશનો ગુણોત્તર છે, પ્રથમ જ પ્રશ્ન ખૂબ જ અગત્યનો થઈ જશે કે અત્યારે જે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ નોંધણી ગુણોત્તર છે તે કેટલો છે। તો મિત્રો, યાદ રાખજો કે વ્યવસાયિક શિક્ષણ અથવા ઉચ્ચ શિક્ષણ જો પૂછવામાં આવે તો 26.3% જ પ્રવેશ નોંધણી ગુણોત્તર છે, જે 100%થી લઈને ઉચ્ચ શિક્ષણમાં જ્યારે વિદ્યાર્થી જાય છે તો 100%થી 26.3% થઈ જાય છે, જે 2018નો ગુણોત્તર છે। તો આપણી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આ જે ઉચ્ચ સંસ્થાઓ છે, આ ઉચ્ચ સંસ્થાઓનું પુનર્ગઠન કરીને એનું એકત્રીકરણ કરવામાં આવશે અને જે આપણો મુખ્ય ઉદ્દેશ છે બહુવિદ્યાકીય શિક્ષણ, તેને પૂર્ણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે અને 2035 સુધીમાં જે આ 26.3% પ્રવેશ ગુણોત્તર છે તે વધારીને 50% કરવાનો લક્ષ્યાંક છે। આ સિવાય એક અન્ય હેતુ રાખવામાં આવેલો છે, જેમાં વર્ષ 2030 સુધીમાં દરેક જિલ્લામાં, પ્રત્યેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મોટી બહુવિદ્યા શાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ, જેથી કરીને જે વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછીનો જે અભ્યાસ છોડી રહ્યા છે તે ન છોડીને પોતાનો અભ્યાસ આગળ વધારે। તો આજનો જે વિડીયો છે તે મિત્રો આપણો બહુવિદ્યાકીય જે સંસ્થાઓ છે, મહાવિદ્યાલયો છે, વિશ્વવિદ્યાલયો છે, આ વિશ્વવિદ્યાલયોને એકત્રિત કરીને એક યુનિટ બનાવીને આપણું જે લક્ષ્ય છે તે લક્ષ્ય આપણે પારંગત કરવાનું છે। મિત્રો, ઉચ્ચ શિક્ષણને લગતી નીતિનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વિશાળ બહુવિદ્યા શાખાકીય વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના જૂથો, જ્ઞાન કેન્દ્રો કે જેમાંના દરેકનું લક્ષ્ય 3000 અથવા વધુ વિદ્યાર્થીઓ હોય તેમાં પરિવર્તિત કરીને ઉચ્ચ શિક્ષણની ખંડિતતાને સમાપ્ત કરવાનો છે। આ ઉચ્ચ શિક્ષણની જે ખંડિતતા છે જે સમાપ્ત કરી આ દરેક જે વિશ્વવિદ્યાલયો હોય, મહાવિદ્યાલયો હોય અથવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે તેમને એકત્રિત કરવાની છે। આનાથી વિદ્વાનો અને સાથીદારોના ઉર્જાવાન સમુદાયો બનાવવામાં મદદ મળશે। અલગ અલગ કામ કરતા વિભાગોને સંગઠિત કરવા, વિદ્યાર્થીઓને કલાત્મક, સર્જનાત્મક અને વિશ્લેષણાત્મક વિષયો તેમજ રમતગમત સહિતની ઘણી વિદ્યા શાખાઓમાં સમગ્રતયા સર્વાંગી રીતે સારી રીતે વિકસિત કરવામાં, આંતરવિદ્યા શાખાકીય સંશોધન સહિતની શાખાઓમાં સક્રિય સંશોધન સમુદાયો વિકસિત કરવામાં તથા ઉચ્ચ શિક્ષણમાં ભૌતિક અને માનવ બંનેની સંસાધન કાર્યક્ષમતામાં વધારો કરવાનો રહેશે। આપણો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો મુખ્ય લક્ષ્યાંક એ છે કે વિદ્યાર્થીઓને એ રીતે શિક્ષણ આપવામાં આવે જેથી ભારત દેશનો વિકાસ થાય। એટલે કે કોઈ એક વિષયનું શિક્ષણ આપવાની જગ્યાએ તેને અન્ય ઘણા બધા વિષયો સાથે જોડીને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય, તે રીતનું પ્રયત્ન કરવાનું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ઉલ્લેખ કરેલો છે। અહીં આપણે મિત્રો આગળ જોઈએ તો જે બહુવિદ્યા શાખાકીય વિશ્વવિદ્યાલયો છે અને જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો છે, આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આગળ વધારવાના છે। આ નીતિની સૌથી મોટી ભલામણ એ જ છે, જેમ પ્રાચીન ભારતમાં આપણે વિશ્વવિદ્યાલયોની વાત કરીએ તો તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને વિક્રમશિલા જે હતી, એમાં બહુવિદ્યા શાખાકીય વાતાવરણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। એટલે કે એવું જરૂરી નહોતું કે વિદ્યાર્થી માત્ર ગણિત વિષયમાં જ પારંગત બને અથવા વિજ્ઞાન વિષયમાં જ પારંગત બને, પરંતુ એ સમયમાં પણ વિદ્યાર્થીને જે રસ છે તે વિષયમાં તેને અભ્યાસ કરવાની તક આપવામાં આવતી હતી અને એને કારણે જ જે સંશોધનો થયા, જે નવી નવી શોધો થઈ, એ આ વિશ્વવિદ્યાલયોમાં થઈ હતી। તો આપણે આવી પ્રાચીન ભારતીય વિશ્વવિદ્યાલયોનું પણ અનુકરણ કરવાનું છે અને નવી જે શિક્ષણ પ્રણાલી છે તેમાં સુધારો લાવવાનો છે। મોટા બહુવિદ્યા શાખાકીય વિશ્વવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના જૂથો તરફ આગળ વધવાની આ નીતિમાં સૌથી વધુ ભલામણ એ છે કે પ્રાચીન ભારતીય વિશ્વવિદ્યાલયો તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને વિક્રમશિલા, જેમાં ભારત અને વિશ્વના હજારો વિદ્યાર્થીઓ ઉર્જાસભર બહુવિદ્યા શાખાકીય વાતાવરણમાં અભ્યાસ કરતા હતા,
જેણે પર્યાપ્ત રીતે બહુવિદ્યા શાખાકીય સંશોધન અને અધ્યાપન કે જેને વિશ્વવિદ્યાલયો અનુસરી શકે તેવું સૌથી મોટું સરળ ઉદાહરણ પ્રદર્શિત કરેલ છે. એટલે કે જૂની જે મહાન વિશ્વ વિદ્યાપીઠો જે વિદ્યાલયો હતી, આ વિદ્યાલયોનું પણ આપણે અનુસરણ કરી શકીએ, જેથી કરીને આપણા ભારત દેશનો સારો એવો વિકાસ થઈ શકે, સારા એવા વૈજ્ઞાનિકો આપણા દેશમાં જ પેદા થાય અને સારું એવું આપણને પરિણામ મળી રહે. એટલે કે જે મૂળ લક્ષ્ય છે તે મૂળ લક્ષ્ય એ છે કે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. સર્વાંગી અને નવવિચારયુક્ત વ્યક્તિઓના સર્જનની ભારતીય પ્રણાલી અને જે પહેલાંથી જ અન્ય દેશોને શૈક્ષણિક અને આર્થિક રીતે પરિવર્તિત કરી રહી છે તે મહાન ભારતીય પરંપરાને પાછા લાવવાની જરૂર છે. તમે ઇતિહાસ જો જોશો તો મિત્રો, એમાં બહારના વિદેશી જે મુસાફરો છે, યુએન સાંગ હોય કે અન્ય મુસાફરો હોય, આ મુસાફરો બહારના દેશોમાંથી ભારતની મુલાકાત લીધેલી અને ભારતના જે વિચારો છે, ભારતની જે શિક્ષણ પ્રણાલી છે તે પોતાના દેશ તરફ લઈ ગયા હતા. પહેલાં વિશ્વના લોકો ભારતની તક્ષશિલા, નાલંદા, વલ્લભી જેવી વિદ્યાપીઠોમાં ભણવા આવતા હતા. અત્યારે એની જગ્યાએ પદ્ધતિ ઊંધી થઈ ગઈ છે, લોકો ત્યાં જવા લાગ્યા છે. તો આપણે જે જૂની પ્રણાલી છે, જૂની જે પદ્ધતિ છે તે પરત લાવવાની છે અને ભારત દેશનું જે નામ છે તે આગળ વધારવાનું છે. અહીં એટલા માટે આપણે એક સંકલ્પનાઓ નક્કી કરવી પડશે કે કઈ રીતે આ શક્ય બનશે, કઈ રીતે કાર્યક્રમો ચલાવીશું, કઈ રીતે સંશોધનો કરીશું, જેથી કરીને આપણી જે જૂની જે શિક્ષણ પ્રણાલી છે તે પાછી નોંધપાત્ર બને અને સંશોધન વિશ્વવિદ્યાલયો એ શિક્ષણ પર પણ વધારે ભાર મૂકે. ઉચ્ચ શિક્ષણના આ પ્રકારના દ્રષ્ટિકોણ માટે ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ સંસ્થા એટલે કે વિશ્વવિદ્યાલય અથવા મહાવિદ્યાલયની રચના માટે નવી સંકલ્પનાત્મક દૃષ્ટિ સમજની જરૂર પડશે. વિશ્વવિદ્યાલયનો અર્થ એ થશે કે એવી ઉચ્ચ શિક્ષણની બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓ જે ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ, સંશોધન અને લોકભાગીદારી યુક્ત પૂર્વ સ્નાતક અને સ્નાતક કાર્યક્રમો ચલાવતી હશે. આપણે વિશ્વવિદ્યાલય જે કહીએ છીએ, વિશ્વવિદ્યાલયનો અર્થ એવો કરવાનો થશે કે જે બહુવિદ્યાકીય જે શાખાકીય સંસ્થાઓ છે, આ સંસ્થાઓ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ, સંશોધન અને લોકભાગીદારી યુક્ત તેમજ પૂર્વ સ્નાતક અને સ્નાતક કાર્યક્રમો ચલાવતી છે. એટલે કે દરેક જાતનું શિક્ષણ આ વિશ્વવિદ્યાલયમાં મળી રહેતું હશે. વિશ્વવિદ્યાલયની વ્યાખ્યા એવી સંસ્થાઓના જૂથને મંજૂરી આપશે કે જે શિક્ષણ અને સંશોધન પર સમાન ભાર મૂકતી હોય. શિક્ષણ પર પણ તેટલો જ ભાર અને સાથે સાથે સંશોધન ઉપર પણ ભાર મૂકતી હોવી જોઈએ. એટલે કે સઘન સંશોધન વિશ્વવિદ્યાલયો જેઓ શિક્ષણ પર વધારે ભાર મૂકતા હોય પરંતુ તેમ છતાં નોંધપાત્ર સંશોધન પણ કરતા હોય, એટલે કે સઘન અધ્યાપન વિશ્વવિદ્યાલયો હોય. વિશ્વવિદ્યાલયોનો મતલબ એવો નથી થતો કે માત્ર શિક્ષણ સાથે જ સંકળાયેલી હોય, પણ શિક્ષણની સાથે સાથે સંશોધન પણ જરૂરી છે. તમે જુઓ, જૂના જે વૈજ્ઞાનિકો થઈ ગયા હોય, જેમ કે આપણે કમ્પ્યુટરની વાત કરીએ તો કમ્પ્યુટરની જે શોધો થઈ રહી છે તે ભણતા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, ભણતા કાર્યકરો જે કર્મચારીઓ છે તે કરી રહ્યા છે. તો એ રીતે સંશોધન પણ શિક્ષણ સાથે સંકળાયેલું હોવું જોઈએ, જેથી કરીને દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થી છે તે ઉત્સાહભર આ કાર્યક્રમમાં ભાગ લે. આ સિવાય જે પદવી પ્રદાન કરનારી મહાવિદ્યાલયો છે એ રીતની હોવી જોઈએ કે જે સ્નાતકની પદવી પણ આપશે અને શિક્ષણ જે છે એ શિક્ષણ પણ સારી રીતે આગળ વધારી શકે. આ દરમિયાન એક સ્વાયત્ત પદવી પ્રદાન કરનાર મહાવિદ્યાલય એટલે કે ઓટોનોમસ ડિગ્રી ગ્રાન્ટિંગ કોલેજીસ AC નો સંદર્ભ ઉચ્ચ વિશાળ બહુવિદ્યા શાખાકીય સંસ્થાનો હશે જે સ્નાતક પદવી આપશે અને મુખ્યત્વે તેના શિક્ષણ સાથે જ પ્રતિબંધિત નહીં રહે અને તે માટે પ્રતિબંધિત રહેવાની જરૂરિયાત પણ નહીં રહે તથા સામાન્ય રીતે તે એક લાક્ષણિક વિશ્વવિદ્યાલય કરતાં નાની હશે. અહીં એક મહાવિદ્યાલયની પણ સ્થાપના કરવામાં આવશે જે પદવીઓ પ્રદાન કરશે અને તે શિક્ષણ સાથે સાથે જે સ્નાતકની પદવીઓ છે તે પણ આગળ વિદ્યાર્થીઓને આપતી રહેશે. આગળ આપણે ચર્ચા કરીશું મહાવિદ્યાલયોની. તો મહાવિદ્યાલયોનું જે માળખું છે તે પારદર્શી પ્રણાલી દ્વારા સ્થાપવામાં આવશે, જેમાં જે માપદંડો છે તે માપદંડો ઓછામાં ઓછા રાખવામાં આવશે અને ઉત્તેજન, મદદ અને પ્રોત્સાહન જે છે
તે વિદ્યાર્થીઓને વધુમાં વધુ મળતા રહે તે રીતની વ્યવસ્થા કરવામાં આવશે। એ સિવાય આપણે જે સ્વાયત્ત પદવી પ્રદાન કરનાર મહાવિદ્યાલયો છે તે જો ઈચ્છે તો સંશોધન અથવા સઘન અધ્યાપન વિશ્વવિદ્યાલયોમાં પરિવર્તિત કરી શકશે। મહાવિદ્યાલયોને સ્વાયત્તતા આપવા માટેનું તબક્કાવાર માળખું એક ક્રમિક પારદર્શી પ્રણાલી દ્વારા સ્થાપવામાં આવશે। મહાવિદ્યાલયોને દરેક સ્તરે માન્યતા માટે જરૂરી ઓછામાં ઓછા માનદંડો તબક્કાવાર મેળવવા માટે ઉત્તેજન, માર્ગદર્શન, મદદ અને પ્રોત્સાહન આપવામાં આવશે। એટલે કે જે માનદંડો તૈયાર કરવામાં આવશે એ માનદંડો પણ મહાવિદ્યાલયો પ્રાપ્ત કરે તે જરૂરી છે। સમય જતાં એવી વ્યવસ્થા કરવામાં આવશે, દરેક મહાવિદ્યાલય ક્યાં તો સ્વાયત્ત પદવી એનાયત કરનાર મહાવિદ્યાલય બનશે અથવા તો વિશ્વવિદ્યાલયના ઘટક એ મહાવિદ્યાલય તરીકે વિકસિત થશે। બીજા કિસ્સામાં તે સંપૂર્ણ રીતે વિશ્વવિદ્યાલયનો ભાગ હશે। એટલે કે વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય, આ મહાવિદ્યાલય જે છે એ મહાવિદ્યાલયની એ રીતની વ્યવસ્થા કરવામાં આવશે કે એક સ્વાયત્ત પદવીઓ જે છે તે એનાયત કરનારી મહાવિદ્યાલય અને બીજું જે વિશ્વવિદ્યાલય છે એ પોતે એક ઘટક મહાવિદ્યાલય તરીકે વિકસિત થશે। યોગ્ય માન્યતા સાથે સ્વાયત્ત પદવી પ્રદાન કરનાર મહાવિદ્યાલયો જો ઈચ્છે તો સઘન સંશોધન અથવા સઘન અધ્યાપન વિશ્વવિદ્યાલયોમાં પરિવર્તિત થઈ શકશે। જે સંશોધન અને અધ્યાપન છે તે પણ વિશ્વવિદ્યાલયમાં કરી શકાશે। આગળ આપણે જોઈએ તો જે આપણે વાત કરી કે 3 વ્યાપક પ્રકારની જે સંસ્થાઓ છે એનું જે વર્ગીકરણ છે તે પરિવર્તનક્ષમ હોવું જોઈએ, એટલે કે સમય સાથે તે પરિવર્તન થતું હોવું જોઈએ। એ સિવાય તેમની જે યોજનાઓ છે, જે ક્રિયાઓ છે, જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે તે એક વર્ગમાંથી બીજા વર્ગમાં ધીમે ધીમે પરિવર્તિત થવા સ્વતંત્ર રહેશે। આ સિવાય જે શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવશે તેમાં જે લક્ષ્યો અને કાર્ય આપણી શિક્ષણ પ્રણાલીના છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના છે એ લક્ષ્યો અને કાર્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। અને જે માનાંકો છે એ માનાંકોનો જે વિકાસ અને ઉપયોગ એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે, જેથી કરીને આપણી જે ઉચ્ચતમ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને અધ્યાપનની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ સારી રીતે આગળ વધે। તે સ્પષ્ટપણે કહેવું આવશ્યક છે કે આ 3 વ્યાપક પ્રકારની સંસ્થાઓનું વર્ગીકરણ જડ અને સ્થાયી નથી, પરંતુ પરિવર્તનક્ષમ છે। તેમની યોજનાઓ, ક્રિયાઓ અને અસરકારકતાના આધારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક વર્ગમાંથી બીજા વર્ગમાં ધીમે ધીમે પરિવર્તિત થવાની સ્વાયત્તતા અને સ્વતંત્રતા હશે। આ સંસ્થાઓની શ્રેણીઓને વર્ગીકૃત કરવા માટે સૌથી મુખ્ય બાબત તેમના લક્ષ્યો અને કાર્ય પર તેઓ કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે તે રહેશે માન્યતા પ્રણાલી મુજબ। આ પ્રકારની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે યોગ્યતમ, ભિન્ન અને સુસંગત માનાંકોનો વિકાસ અને ઉપયોગ કરશે। આમ છતાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં હવે મિત્રો આપણે અધ્યાપન અને સંશોધનની જો વાત કરીએ તો જે અધ્યાપન અને સંશોધન છે આની નિર્ણાયક જે જવાબદારી છે તે આપણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની જ રહેશે। અને તેના માટે જે યોગ્ય સંસાધનો હોય, પ્રોત્સાહનો હોય, એ સંરચનાઓ હોય એ જે તે સંસ્થાઓ દ્વારા નિભાવવામાં આવશે। એના માટે આપણે જે આ સંસ્થાઓ છે તેમના વિકાસ, લોકભાગીદારી સેવા, ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં અધ્યાપક યોગ્યતા વિકાસ, શાળા શિક્ષણ સહાય, આ દરેક બાબતોનો સમાવેશ કરવામાં આવશે। અધ્યાપન અને સંશોધન ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પાસે અન્ય નિર્ણાયક જવાબદારીઓ હશે, જેને તેઓ યોગ્ય સંસાધનો, પ્રોત્સાહનો અને સંરચનાઓ દ્વારા નિભાવશે। એટલે કે જે અધ્યાપન સંશોધન ઉપર ઘણી બધી જરૂરિયાતો પણ ઊભી થશે અને જે આ જરૂરિયાતો છે, જે સંસાધનો છે એ દરેકનું નિભાવ જે હશે તે આ સંસ્થાઓ કરશે। ત્યારબાદ આમાં અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનો વિકાસ, લોકભાગીદારી અને સેવા, અભ્યાસના વિવિધ ક્ષેત્રોમાં ફાળો, ઉચ્ચ શિક્ષણ પ્રણાલી માટે અધ્યાપક યોગ્યતા વિકાસ અને શાળા શિક્ષણમાં સહાય આપવાનો સમાવેશ થાય છે। આમાં જે શાળા શિક્ષણ છે, શાળા શિક્ષણમાં સહાયની પણ જરૂરિયાત રહેશે। હવે આપણે મિત્રો લક્ષ્યાંકની ચર્ચા કરીશું।
તો લક્ષ્યાંકમાં યાદ રાખજો મિત્રો, 2 વર્ષ છે, એક 2040 અને બીજું છે 2030. આ 2040 જે છે, આ 2040માં જે આ બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓ બનાવવાની છે, એટલે કે પહેલાં તો આપણે બનાવવાનું જે લક્ષ્ય છે એ 2040 સુધીનું રહેશે. ત્યારબાદ આપણે જે હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓની નોંધણી થશે એમને આ જે બહુવિદ્યા શાખાકીય બનાવવાનું આયોજન જે છે એ અપેક્ષિત સ્તરે વધારવામાં આવશે ધીમે ધીમે. વર્ષ 2040 સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુ વિદ્યા શાખાકીય સંસ્થાઓ બનાવવાનું લક્ષ્ય રહેશે અને આધારભૂત વ્યવસ્થા અને સંસાધનોના મહત્તમ યોગ્ય ઉપયોગ માટે અને ઉર્જાવાન બહુવિદ્યા શાખાકીય સમુદાયોની રચના માટે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓની નોંધણી કરવાનું લક્ષ્ય રખાશે. આ પ્રક્રિયામાં સમય લાગશે, તેથી તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ 2030 સુધીમાં સૌ પ્રથમ બહુવિદ્યા શાખાકીય બનાવવાનું આયોજન કરશે અને પછી ધીમે ધીમે વિદ્યાર્થીઓની સંખ્યાને અપેક્ષિત સ્તરે વધારશે. એટલે કે જે બહુવિદ્યા શાખાકીય જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને બનાવવાનું આયોજન 2030 સુધીમાં કરી દેવાનું અને જે સંસ્થાઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જે બનાવવાની છે તે વર્ષ 2040 સુધીમાં બનાવી દેવામાં આવશે. એ મિત્રો અહીં યાદ રાખજો કે જે 2040 જે છે એ 2040 દરમિયાન જે હજારોની સંખ્યાની વિદ્યાર્થીઓનું નોંધણી કરવાનું લક્ષ્ય જે છે એ રાખવામાં આવ્યું છે, પરંતુ 2040 સુધીમાં તો ઘણો બધો સમય હજુ લાગશે. તો 2030 સુધીમાં જે બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓ છે એમને બનાવવાનું આયોજન કરવામાં આવશે. હવે આગળ મિત્રો આપણે જોઈએ તો આગળના મુદ્દામાં જે અલ્પવિકસિત ક્ષેત્રો છે એ અલ્પવિકસિત ક્ષેત્રોનો સમાવેશ આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્થાપવામાં અને વિકસિત કરવામાં આવશે. જે ક્ષેત્રોમાં જરૂરી છે, કેમ કે આપણે આગળ વાત કરી કે 2018માં 26.3% જ પ્રવેશ ગુણોત્તર છે અને એક પ્રવેશ ગુણોત્તર 2018 26.3%થી વધારીને 50% સુધી કરવાનો છે 2035 સુધીમાં. તો જે અલ્પવિકસિત ક્ષેત્રો છે જે શરૂઆત ત્યાંથી જ થતી હોય, કેમ કે શિક્ષણ ત્યાં આગળ જે જરૂરિયાતો છે તે નથી મળી રહી, એટલે આ પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. તો આપણે જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે ત્યાં વિકસિત થાય તે ખૂબ જ જરૂરી છે. તો પ્રથમ જે આપણો મુદ્દો છે તે એ જ છે કે અલ્પવિકસિત ક્ષેત્રોમાં પૂર્ણ ઉપલબ્ધતા, ન્યાયસંગતતા અને સમાવેશકતા માટે વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપવામાં અને વિકસિત કરવામાં આવશે. એટલે કે એ વિસ્તારમાંથી જો શિક્ષણ વધશે તો ઓટોમેટિક આ જે આપણો ટાર્ગેટ છે તે વધી જ જવાનો છે. વર્ષ 2030 સુધીમાં પ્રત્યેક જિલ્લામાં અથવા નજીકમાં નજીક ઓછામાં ઓછી એક મોટી બહુવિદ્યા શાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ. 2030 સુધીમાં જે આપણો કોઈ જિલ્લો હોય દરેક જિલ્લામાં એક તો ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ અથવા નજીકમાં બહુવિદ્યા શાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ. સ્થાનિક ભારતીય ભાષાઓમાં અથવા દ્વિભાષી સૂચનાનું માધ્યમ ધરાવતા જાહેર અને વ્યક્તિગત બંને પ્રકારની ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વિકસાવવા તરફ પગલાં લેવામાં આવશે. કેમ કે તમે અત્યારે જુઓ, જ્યારે ઉચ્ચ શિક્ષણ લેવાનું હોય તો તે અંગ્રેજી માધ્યમમાં વધારે ચાલી રહ્યું છે અને આ અંગ્રેજી માધ્યમના કારણે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ત્યાંથી છોડી દે છે. તો અહીં જે મુદ્દો છે તે દ્વિભાષી એટલે કે બંને માતૃભાષામાં સ્થાનિક ભારતીય ભાષામાં પણ શિક્ષણ મળવું જરૂરી બનશે. 2035 સુધીમાં વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં કુલ પ્રવેશ નોંધણી ગુણોત્તર કે જે 2018માં 26.3% હતો ત્યાંથી વધારીને 50% કરવાનો લક્ષ્યાંક રહેશે. આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઘણી નવી સંસ્થાઓ વિકસિત કરી શકાશે, જ્યારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એકત્રિત નોંધપાત્ર રીતે વિસ્તૃત કરી હાલની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સુધારણા દ્વારા ક્ષમતા નિર્માણનો એક મોટો ભાગ પ્રાપ્ત કરવામાં આવશે. જે અત્યારની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને પ્રથમ એકત્રિત કરવામાં આવશે અને નવી જે સંસ્થાઓ છે તેનો વિકાસ કરવામાં આવશે. હવે આપણે મિત્રો વાત કરીશું જાહેર અને ખાનગી જે સંસ્થાઓ છે એ જાહેર અને ખાનગી સંસ્થાઓ આ વિકાસમાં કઈ રીતે આપણને મદદરૂપ થઈ શકશે. જાહેર અને ખાનગી એમ બંને સંસ્થાઓમાં વિકાસ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ઉત્કૃષ્ટ જાહેર સંસ્થાઓ વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે. જાહેર અને ખાનગી બંનેનો વિકાસ કરવામાં આવશે, પરંતુ જે જાહેર સંસ્થાઓ છે એ સંસ્થાઓના વિકાસ પર વધુ ભાર મૂકવામાં આવશે. જાહેર ઉચ્ચ શિક્ષણ સંસ્થાના વિકાસ માટે જાહેર ભંડોળના સહાયના વધેલા સ્તરને નિર્ધારિત કરવા માટે એક ન્યાયી અને પારદર્શક પદ્ધતિ બનશે. આ પદ્ધતિ જે છે એ તમામ જાહેર સંસ્થાઓને વિકાસ અને વૃદ્ધિ માટે સમાન તક આપશે અને
માન્યતા પ્રણાલીના માન્યતા ધોરણોમાંથી પારદર્શક પૂર્વ ઘોષિત માનાંક પર આધારિત રહેશે. એટલે કે દરેક સંસ્થાને આ અંતર્ગત લેવામાં નહીં આવે. જે માનાંક નક્કી કરવામાં આવશે એ માનાંકમાંથી જો પાસ આઉટ થતી હોય તે સંસ્થાને જ આ જાહેર સંસ્થાને વિકાસ અને વૃદ્ધિ માટે સમાન તક આપવામાં આવશે. આ નીતિમાં નિર્ધારણ મુજબ ઉચ્ચતમ ગુણવત્તાનું શિક્ષણ પહોંચાડનારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેમની ક્ષમતાના વિસ્તરણમાં પ્રોત્સાહન આપવામાં આવશે. અહીં મિત્રો યાદ રાખજો કે જે સંસ્થાઓ છે આ સંસ્થાઓને પ્રથમ તો શું વાત થઈ કે જાહેર અને ખાનગી બંને સંસ્થાઓના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવશે, પરંતુ જાહેર સંસ્થા પ્રથમ. એ પછી જાહેર ભંડોળનો આના માટે ઉપયોગ કરવામાં આવશે. પણ ત્યાં પણ શું થશે તો એક તો જે માનાંકો છે માનાંકોમાંથી પારદર્શક રીતે એ સંસ્થા પાસ થવી જોઈએ તો જ. અને જે ઉચ્ચતમ ગુણવત્તાનું શિક્ષણ છે એ જો વધારતી હોય એવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. હવે મિત્રો આપણે વાત કરીશું દૂરસ્થ શિક્ષણની. જે ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ જે અત્યારે ચાલી રહ્યું છે, આવી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને વધુ વિસ્તૃતીકરણ કરવામાં આવશે, જેથી દરેક વિદ્યાર્થી સુધી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી તેનો લાભ મળતો રહે. અને જે નોંધણી ગુણોત્તર છે એ નોંધણી ગુણોત્તરમાં પણ વધારો થાય. અને એના માટે આપણે આગળ એક ભણી ગયા સતત શિક્ષણ જે SDGs4 જેના વિશે આપણે ભણ્યા. એ SDGs4 જે છે એને પણ આ તકો પ્રદાન એના થકી કરવામાં આવશે. ત્યારબાદ જે ડિપ્લોમા અને ડિગ્રી જે દૂરસ્થ સંસ્થાઓ પ્રદાન કરે છે તેના કાર્યક્રમોમાં પણ વધારો કરવામાં આવશે. અને જે કાર્યક્રમો જે છે જે પરિસરમાં ચાલતા હોય એ પરિસરમાં આવતા હોય એવા ઉચ્ચતમ ગુણવત્તાવાળા કાર્યક્રમો લેવામાં આવશે. જો તમને માન્યતા પ્રાપ્ત થાય તો સંસ્થાઓ પાસે મુક્ત ઓનલાઈન દૂરસ્થ શિક્ષણ ODL જે છે એને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ અભ્યાસક્રમ ચલાવવાનો વિકલ્પ હશે. તેના ઉદ્દેશો કયા પ્રકારના હશે તે જોઈ લઈએ. જે ODL જે ચાલે છે આ ODL કયા પ્રકારના ઉદ્દેશો હશે. આ સંસ્થાઓનું વિસ્તૃતીકરણ થાય, વધુને વધુ વિદ્યાર્થીઓ માટે સુલભ બને, કુલ નોંધણી ગુણોત્તરમાં વધારો થાય અને સતત શિક્ષણ SDGs4 માટે તકો પ્રદાન કરી શકાય. કોઈપણ ડિપ્લોમા અથવા પદવી એટલે કે ડિગ્રી પ્રદાન કરનાર તમામ મુક્ત દૂરસ્થ શિક્ષણ ODL કાર્યક્રમો અને તેમના ઘટકોના ધોરણો અને ગુણવત્તા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા તેમના પરિસરમાં ચલાવવામાં આવતા ઉચ્ચતમ ગુણવત્તાવાળા કાર્યક્રમો જેવા જ હશે. એટલે કે અમુકવાર મનમાં એવું થાય કે જે ODLમાં જે શિક્ષણ પ્રણાલી છે ઓનલાઈન શિક્ષણ જે પ્રણાલી છે તે અને જે શાળા અથવા સંકુલમાં જે શિક્ષણ પ્રણાલી ચાલે છે એમાં કોઈ ફેર હશે તો ના. એ બંને જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓના જે કાર્યક્રમો હશે બંને તરીકે જે ઓનલાઈનના જે છે ઓફલાઈન છે એ બંને સમાન રહેશે. જે ODL પ્રાપ્ત કરનારી સંસ્થાઓ છે આ ODL પ્રાપ્ત કરનારી સંસ્થાઓમાં જે ઓનલાઈન અભ્યાસક્રમો છે તેનો પણ વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને સહાયો આપવામાં આવશે. આ સિવાય જે ઓનલાઈન અભ્યાસક્રમો જે છે એ ઓનલાઈન અભ્યાસક્રમો જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા ચાલવામાં આવે છે તે સંકલિત કરવામાં આવશે અને સંમિશ્રિત સ્થિતિને પસંદ કરવામાં આવશે. એટલે કે દરેક જગ્યાએ એક જ સરખા ઓનલાઈન કોર્સ અવેલેબલ હોય તેવી પરિસ્થિતિનું સર્જન આ NEP 2020 અંતર્ગત કરવામાં આવશે. મુક્ત દૂરસ્થ શિક્ષણ ODL માટે માન્યતા પ્રાપ્ત સર્વોચ્ચ સંસ્થાઓને ઉચ્ચ ગુણવત્તાવાળા ઓનલાઈન અભ્યાસક્રમો વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેમને સહાય આપવામાં આવશે. એટલે કે જે ODL માન્ય જે સંસ્થાઓ છે તે આ અભ્યાસક્રમોનું નિર્માણ કરશે, વિકાસ કરશે અને દરેક જગ્યાએ એ રીતે આ જે અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવશે જેથી દરેક જગ્યાએ એક સરખા ગુણવત્તાવાળા અભ્યાસક્રમો કાર્યરત હોય. આવા ગુણવત્તાવાળા ઓનલાઈન અભ્યાસક્રમોને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના અભ્યાસક્રમમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં આવશે અને આ માટે સંમિશ્રિત સ્થિતિને પસંદ કરવામાં આવશે. આગળ જોઈએ તો મિત્રો જે આપણે શિક્ષણ પ્રણાલીની વાત કરી એ શિક્ષણ પ્રણાલીમાં અધ્યયન અધ્યાપન સંશોધન જે છે એમાં બહુવિદ્યાશાખાકીય જે આપણું શિક્ષણ પ્રણાલી છે તેને પસંદ કરવામાં આવશે કે જેથી કરીને આપણો જે નવો વિદ્યાર્થી જે તૈયાર થઈ રહ્યો છે તેના પાસે એક વિષય કરતાં વધુ વિષયનું જ્ઞાન હોય અને તે દરેકને સારો એવો ન્યાય આપી શકે. એક જ પ્રવાહવાળી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સમય જતાં ઘટાડી અધ્યાપન અને સંશોધનના ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાના બહુવિદ્યાશાખાકીય અને આંતરવિદ્યાશાખાકીય ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉર્જાસભર બહુવિદ્યાશાખાકીય સંસ્થાઓ અથવા બહુવિદ્યાશાખાકીય સંસ્થાઓના જૂથો બનાવવા તરફ આગળ વધારવામાં આવશે.
એટલે કે જે એક જ પ્રવાહવાળી જે ઉચ્ચ શિક્ષણ પ્રણાલી છે તેને રોકીને, તેનો જે ઘટાડીને, તેની સંખ્યા ઘટાડીને એવું અધ્યાપન કરાવવામાં આવશે જે બહુવિદ્યા શાખાકીય હોય અને એના જૂથો હોય તો આ જૂથોને પણ આગળ વધારવામાં આવશે. એક જ પ્રવાહ ધરાવતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાસ કરીને વિવિધ ક્ષેત્રોના એવા વિભાગો ઉમેરવામાં આવશે જે આ સંસ્થાઓને પણ મજબૂત બનાવશે. એટલે કે જે આપણે શિક્ષણ પ્રણાલી ઊભી કરી રહ્યા છીએ તેમાં પહેલેથી જે રીતના શિક્ષણને આવરવામાં આવે જેથી કરીને જે શીખી રહ્યા છે તે જે તે સંસ્થાના પણ કામમાં આવે. એક પ્રવાહ ધરાવતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાસ કરીને વિવિધ ક્ષેત્રોના એવા વિભાગો ઉમેરાશે જે આ સંસ્થાને પણ મજબૂત બનાવશે. જે એક પ્રવાહવાળી જે સંસ્થા ચાલે છે એને બંધ નથી કરવાની, એની સંખ્યા ઘટાડવાની છે. એની સંખ્યા કઈ રીતે ઘટાડીશું? તો અન્ય જે ધારો કે કોઈ એક જ વિષયનું શિક્ષણ આપતી હોય તેવી સંસ્થા હોય તો એની અંદર બીજા વિષયોનું પણ શિક્ષણ મળી રહે તેવા માનવ ભંડોળનું આપણે ત્યાં રોકાણ કરી શકીએ. અને આ જે શિક્ષકો છે તે અન્ય વિષયના શિક્ષણ આપશે અને આ જે શિક્ષા સંસ્થા એક પ્રવાહવાળી હતી તે પણ અન્ય વિદ્યા શાખા થકી મજબૂત બનશે. આમ છતાં યોગ્ય માન્યતા પ્રાપ્ત કરવા તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આ જીવંત સંસ્કૃતિને સક્ષમ બનાવવા માટે ધીમે ધીમે સંપૂર્ણ શૈક્ષણિક અને વહીવટી સ્વાયત્તતાની દિશા તરફ આગળ વધશે. આપણું મુખ્ય લક્ષ્ય એક જ છે કે જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે બહુ શાખાકીય હોય અને આપણા દેશના નિર્માણ માટે સારી રીતે કાર્ય કરી શકે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું એક અન્ય પ્રકરણ જોયું જેમાં આપણે જે રાષ્ટ્રીય સંસ્થાઓ છે, શિક્ષણ સંસ્થાઓ છે એનું પુનર્ગઠન અને એકત્રીકરણ કરવાનું છે. આપ સૌ મિત્રોએ આ વિડીયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવનારા નવા વિડીયોની લિંક નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંક શેર કરજો જેથી તેમની સુધી પણ આ માહિતી પહોંચી શકે. આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર.